દાહોદના સિંગવડ તાલુકાના ડુંગરપુર ગામના 400 લોકોનું કુટુંબ વીજળી વિના મુશ્કેલીમાં. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ વિરોધ કર્યો. દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામમાં વસતા આશરે 400 જણના કુટુંબને લાઇટ ન મળવાને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગામના લોકો છેલ્લા 11 વર્ષથી વીજળી વિના જીવતા આવ્યા છે અને તેમણે વીજળી માટે તકોને અનુરૂપ અનેકવાર રજૂઆતો પણ કરી છે. છતાં તેમનો દાવો હજુ સુધી પૂરો કરવામાં આવ્યો નથી. આ ગરીબ પરિવારોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે અને તેઓ આપત્તિજનક સ્થિતિમાં જીવવા માટે મજબૂર છે. આ મુદ્દે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ અનેકવાર પ્રવૃત્તિ કરી છે અને તેમણે દાહોદ જિલ્લા અને લોકસંસદમાંથી પણ પ્રોત્સાહન મળવાનું પ્રયત્ન કર્યું છે. નરેશભાઈએ જણાવ્યું હતું કે જો તે જગ્યા પર નિકાલ ન આવે તો આદમી પાર્ટીએ બિલકુલ ઘેરાવ કરવાની વિચારણા કરશે. તે જાહેર કરી રહ્યા છે કે આ પ્રજાને દરેક સરકારથી અધિકાર પ્રાપ્ત થવા જોઈએ અને દરખાસ્તોને અવગણવું પીડાના મકાન બની ગયું છે. આથી પ્રગતિ કરવા માટે આ ગામના ગ્રામ પંચાયતમાં પણ 3-4 વર્ષ પહેલા ઠરાવ આપીને આ મામલાને વધુ ગંભીરતાથી ધ્યાનમાં લેવાયું હતું. પરંતુ તેમ છતાં ત્યાંના અધિકારીઓએ લોકોના પ્રશ્નોનું કોઈ યોગ્ય સમાધાન આપ્યું નથી. તેઓ માત્ર ગોળ જવાબો આપી રહ્યા છે, જે આ લોકો માટે અસ્વીકાર્ય છે. આ ગરીબ પરિવારો માટે વીજળી એ માત્ર એક બેસિક નીડ છે, જે તેમના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. પ્રશ્ન એ છે કે જ્યારે એક મુખ્ય રાજકારણ કેન્દ્ર એવા દાહોદ જિલ્લામાં આવી મુશ્કેલી છે, ત્યારે સરકાર અને કાર્યકરો આ પરિસ્થિતિમાં કેમ નિષ્ક્રિય છે? ગામના લોકોના સંઘર્ષને દૂર કરવાની કોઈ ઈચ્છા બતાવવી જરૂરી છે. આ કિસ્સાએ સંપૂર્ણ રીતે એ જોઈને સરકારી મશીનરીના કાર્યક્ષમતાને પુષ્ટિ આપે છે કે શું દરેક નાગરિકને તેમના હક મળતા નથી. આ મુદ્દા પર તાત્કાલિક ઉકેલ અપાવવાનો અને ગરીબ લોકોને તેમની મુશ્કેલીમાંથી મુક્તિ આપવામાં આવવું જરૂરી છે. રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગામે પરમાર ફળિયામાં અહીંયા લગભગ 11 વર્ષથી લાઇટ નથી અને એનું મુખ્ય કારણ આ MGVCL જ છે. એમને અહીંયા થઈને એક લાઈન નીકળતી હતી, જે ઘરની લાઈન હતી. એ લાઈન એ લોકો 11 વર્ષ પહેલા ઉતારી લઈ ગયા અને એમાં 1-2 મીટર પણ હતા, એ પણ ઉતારી લઈ ગયા. આજે 400 જણનું કુટુંબ થઈ ગયું છે, છતાંય અહીંયા લાઇટ નથી અને એ રજૂઆત વારંવાર દાહોદ જિલ્લામાં કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યોને કરવામાં આવી છે, સાંસદ સભ્યોને કરવામાં આવી છે, GEB કરવામાં આવી છે, પણ આજ સુધી લાઇટ આ લોકોને આપવામાં આવ્યું નથી. મેં પણ રજૂઆત કરી છે, પણ આ ભાજપની સરકાર ઘોર નિંદ્રામાં સત્તાના મદમાં આ લોકોનું ધ્યાન આપતી નથી. આ ગરીબ માણસો છે, લાઇટ માંગવા માટે જાય ક્યાં એ મોટો પ્રશ્ન છે. માટે મારી સરકારને વિનંતી છે કે આ MGVCL કચેરીએ અમે આ 400 જણનું કુટુંબ લઈને 10 દિવસની અંદર જવાના છે ધરણા માટે, તો તાત્કાલિક ધોરણે લાઇટ કરી આપે અને ના થાય તો અમે આ જે છોકરા બૈરા માણસ અહીંયા ઉપસ્થિત દેખાય છે એ તમામ લોકો ત્યાં ભૂખ હડતાલમાં કરીને બેસવાના છે. માટે વિનંતી છે કે ભાજપની સરકાર જાગી જાય અને આ અમારું લાઇટ કરી આપે. ડુંગરપુર ગામ આપણે કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યા તો એવું છે સાહેબ કે 11 વર્ષ થયા ત્યાં સુધી અમારે કોઈ લાઇટની સુવિધા નથી અને અમે દાહોદ જિલ્લામાં દાહોદ કેટલી વાર વારંવાર દાહોદ બી ખબર ત્યાં આપી અને લીમખડા બી અમે ઘણી વાર ગયા, પણ કોઈ સાહેબ અમારી વાત કોઈ સાંભળતું નથી.